પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય કન્વીનર હાર્દિકના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે। પરિવાર દ્વારા વિરમગામ ખાતે લગ્ન હાથ ધરાયા છે। આવતીકાલે સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના દિગસર ગામમાં લગ્ન યોજાશે। હાર્દિકે જેને પ્રેમ કર્યો તેની જ સાથે જીવનભર સાથ નિભાવવા માટે ફેરા ફરશે। એટલે કહી શકાય કે આ લવ કમ એરેન્જ મેરેજ છે, જે પરિવારજનોની રજા સાથે ગણ્યા ગાંઠ્યા પરિવારજનોની હાજરીમાં લગ્ન થવાના છે। લગ્નમાં કોઈ ઝાંકમઝોળ નહીં હોય, બેન્ડ બાજા અને ઘોડા પર જઈ અને નાચગાન નહીં હોય, પણ લગ્નમાં તમામ રીત રસમો થશે। આજે હાર્દિક પટેલના વિરમગામ સ્થિત નિવાસ સ્થાને માંડવો બંધાયો છે, જેમાં પીઠીની રસમ, ગણેશ પૂજા યોજવામાં આવશે। પાસના કોઈ નેતાને આમંત્રણ આપવામાં આવ્યું નથી। તો તેમના માતા પિતાનું કહેવું છે કે પાસના કોઈ નેતાઓ કે કોઈ રાજકીય નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું નથી। હાર્દિક અને કિંજલના લગ્ન ફક્ત બે પક્ષના સગાઓની હાજરીમાં જ પૂર્ણ કરવામાં આવશે। હાર્દિક પટેલના કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર આમ તો મહેસાણામાં છે, પરંતુ મહેસાણામાં હાર્દિક જઈ શકે તેમ નથી। તો આ વિશે વાતચીત કરવા માટે ગૌરવ હાર્દિકના નિવાસ સ્થાનેથી આપણી સાથે જોડાયા છે। જી ગૌરવ, અત્યારે રીત રસમો શરૂ થઈ ગઈ હશે, કેવો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે, કઈ રસમો અત્યારે ચાલી રહી છે? જીલન, હું તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ હાર્દિકના ઘરની બહારના, કે જ્યાં તમે જોઈ શકો છો કે મંડપ મુહૂર્ત પૂર્ણ કરવામાં આવ્યું છે। સામાન્ય રીતે ભૂતકાળમાં જ્યારે કોઈના લગ્નવિધિ હોય ત્યારે જે મંડપ બંધાતો હોય, બરાબર એ જ પ્રકારનો મંડપ બાંધવામાં આવ્યો છે, જ્યાં ઘાસના જે પૂડલા હોય તેનાથી જે થાંભલા છે તે કુંડામાં થાંભલા રૂપવામાં આવ્યા હતા, તેના ઉપર ઘાસના પૂડલાથી મંડપ બનાવવામાં આવ્યો છે, અને જે આસ્તોપાલવના તોરણ હોય તે પણ તેની ઉપર બાંધવામાં આવે છે। માણેક સ્થાપનની વિધિ પણ અત્યાર સુધી પૂર્ણ થઈ ચૂકી છે। બીજી મહત્વની વાત કે જે મહિલાઓ હોય તેઓ ગોત્રીજાની વિધિ તેમના દ્વારા શરૂ કરવામાં આવી છે, અને આજે સાંજે જે પરિવારના જે ઘણા ગાંઠા લોકો છે તેમની હાજરીમાં રાસ ગરબાનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। કોઈ મોટો તામઝામ નથી, પરંતુ જે ઘરમાં જે હોમ થિયેટરની સિસ્ટમ હોય તે સિસ્ટમ રાખવામાં આવશે, અને ઘરના જે પરિવારના નજીકના સંબંધીઓ છે તે રાસ ગરબાની રમઝટ અહીંયા બોલાવશે। ખૂબ પાટીદાર અનામત આંદોલન થકી એક મોટા નેતાની ઓળખ હાર્દિકની પ્રસ્થાપિત થઈ હતી, પરંતુ સાદગીથી લગ્ન કરવાના હોવાથી માત્ર કેટલાક લોકો જ અહીંયા આમંત્રિત થયા છે, અને તેમની હાજરીમાં સંપૂર્ણ વિધિ હાલ થઈ રહી છે। મંડપની વિધિ પૂર્ણ થઈ ચૂકી છે, થોડી વારમાં જ તેમની પીઠીની વિધિની શરૂઆત થશે। જીલન, જી આભાર ગૌરવ સમગ્ર જાણકારી આપવા માટે। તો મંડપ મુહૂર્તની વિધિ અહીં સંપન્ન થઈ ચૂકી છે, અને થોડા સમયમાં જ હાર્દિક પટેલની પીઠી ચોળવાની વિધિ શરૂ કરવામાં આવશે। એટલે કે વિરમગામના તેમના નિવાસ સ્થાને તેમના પરિવારજનોની હાજરીમાં અહીં લગ્નની વિધિ શરૂ થઈ ચૂકી છે।